તો રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે। ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ઘણી જગ્યાએ લાંબા વરસાદી વિરામ બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। તો વિંડીના માધ્યમથી જોઈએ કે ક્યાં વરસાદ હવે થઈ શકે છે, કયા કયા જિલ્લાઓ માટે આગાહી આપવામાં આવી છે। આપ જુઓ કે જ્યાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે, ખાસ કરી સૌરાષ્ટ્રની વાત કરી લઈએ। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે। જે પણ મિત્રો સૌરાષ્ટ્રથી જોઈ રહ્યા છે તે તમામ મિત્રો સાવધાની રાખજો, કારણ કે હાલ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થઈ શકે છે। ભારે વરસાદની જે આગાહી આપી છે, ભાવનગરવાસીઓ માટે ખાસ આગાહી છે। મહુવામાં, અલંગમાં વરસાદ થઈ શકે છે। અમરેલીમાં પણ વરસાદ થઈ શકે છે। અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બોટાદમાં વરસાદ થઈ શકે છે। જસદણ, ગોંડલ, જુનાગઢ, આપ જુઓ આ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, દરિયાકાંઠાથી લઈને આ જે પટ્ટો છે ત્યાં આજના દિવસે વરસાદની આગાહી છે। 5 વાગ્યાથી લઈને રાત સુધી વરસાદ થઈ શકે છે। અને જે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે વિંડીમાં, જે રીતે આપણે જોઈ રહ્યા છે। હવે થોડી વાત ઉત્તર ગુજરાતની પણ કરી લઈએ। કચ્છ બાજુ કેવો માહોલ છે, કારણ કે કચ્છમાં તો છેલ્લા ઘણા દિવસથી વરસાદ થઈ રહ્યો છે ને સારો એવો વરસાદ કચ્છમાં નોંધાયો છે। કચ્છની જો વાત કરીએ તો રાપરમાં અને ગાંધીધામમાં જોરદાર વરસાદ 2 દિવસથી થઈ રહ્યો છે। તો હજુ પણ ખાવડામાં પણ વરસાદ થઈ શકે છે, રાપરમાં પણ વરસાદ રહી શકે છે। સુરેન્દ્રનગરમાં જે પણ લોકો રહે છે ધ્યાનથી સાંભળજો, સુરેન્દ્રનગરમાં પણ આજે રાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। જે આ બ્લુ કલર જોઈ રહ્યા છો તે તમામ જગ્યાએ વરસાદની આગાહી છે। આ તમામ જિલ્લા તાલુકામાં વરસાદ થઈ શકે છે। રાજકોટ, ચોટીલા, બોટાદ, મોરબીમાં થોડો ઓછો વરસાદ પડશે, પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે। અને બીજી તરફ આ વખતે આજે રાત સુધી હવે દક્ષિણ ગુજરાતને થોડી રાહત મળવાની છે। દક્ષિણ ગુજરાતમાં એટલો વરસાદ નથી થવાનો। અને હવે ઉત્તર ગુજરાતનો વારો છે। હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ। ઘણા બધા દર્શક મિત્રો જોડાતા હોય છે અને કહેતા હોય છે કે મેડમ ઉત્તર ગુજરાત વિશે તમે શું કહેવું છે તમારું, ઉત્તર ગુજરાતનું ઘણી વખત રહી જાય છે। તો ચાલો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ। મહેસાણા, હિંમતનગરમાં પણ થોડો ઘણો વરસાદ થઈ શકે છે। વધુ વરસાદની ઉત્તર ગુજરાતમાં આજના દિવસે આગાહી નથી, પણ થોડો ઘણો વરસાદ ઉત્તર ગુજરાત માટે રહી શકે છે। અને સાથે જ હવે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની। આપણે જ્યારે જિલ્લા વાઇઝ વાત કરી રહ્યા છીએ તો તમામ જે દર્શક મિત્રો છે તમારા જિલ્લાની આગાહી જોઈ લેજો કે કેટલો વરસાદ થઈ શકે છે, ક્યાં કેવી આગાહી છે। સુરત અને વલસાડમાં તો મેઘરાજા મહેરબાન જ છે। આજ રાત સુધી સુરત અને વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે। દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ આજના દિવસે રહી શકે છે। આજે 20 તારીખ છે અને 20 તારીખે પણ રાજ્યભરમાં વરસાદની આગાહી છે।